આપણે આલુ પરોઠા બનાવવાના છે તો બટેટા બફાઈ ગયા છે. હવે આની છાલ કાઢી અને છૂંદો કરશો. ત્યારબાદ આપણે રોટલીનો લોટ બાંધશો. બટેટાનું સ્ટફિંગ છે, એમાં મીઠું નાખ્યું, લીલી મરચી નાખી છે અને અમે મોડું ખાય છે અને આ લોટ બંધાઈ ગયો છે. રોટલીનો બાંધે ઈ જ તે. અને ફ્રેન્ડ્સ હવે એક આલુ પરોઠા બનાવીને બતાવશું. મિતાંશ બનાવે છે, બતાવશું જે બગાડી નાખે. જોઈ શકો છો આલુ પરોઠો. મિતાંશ તમારા ઘરે કોઈ બી લગ્ન પ્રસંગ હોય કે કાંઈ બી કામકાજ હોય તો મિતાંશને મોકલજો, જે તમારી અનહદ મહેનત કરશે કે તમારે કાંઈ કોઈ હેલ્પરની જરૂર છે કે હજારો છે, આવી રીતે એ બનાવી દેશે તમને. અને બહુ જ સ્વાદિષ્ટ બનાવશે અને એકદમ ગોળ ચકડા જ બનાવશે, નહીં કાડાવાળો. બહુ જ ડાયો દીકરો છે આ. તો તમારે ઓર્ડર આપવો હોય તો અમને કોન્ટેક્ટ જરૂરથી કરજો. પેલા સાદી રોટલી વણવાની, ત્યારબાદ બટેટાનું આ સ્ટફિંગ રાખવાનું, કારણ કે મિતાંશને વણવું છે કે હું વણું માસી તમે બહાર વયા જાઓ, હું બધા આલુ પરોઠા બનાવી દઉં તમને. હા, એને 2 કિલા જેટલા પછી આવી રીતના પોટલી વાળી 2 ગળિયા 2 કિલો તમે જે ઓર્ડર આપશો એ તો લેવા અત્યારે કરે જ છે ફ્રેન્ડ્સ કે હું આજ બનાવી નાખું આલુ પરોઠા. લેવાની પૂરેપૂરી કોશિશ કરશે અને ના આવડે બી છે. બહુ જ ડાયો દીકરો છે. તમારે ઓર્ડર દેવો હોય તો કોન્ટેક્ટ કરી લો. મિતાંશ બનાવી દેશે તમારે જેટલા કિલો ના આવે તમારે ગમે એટલી ના તો સર્વમાં મિતાંશનું કામકાજ. મિતાંશભાઈ જોઈ શકો છો. મિતાંશ આવું તમને બનાવી દેશે. આપણે આ આલુ પરોઠાને ચોડવીએ છીએ અને સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવાની મજા આવી જાય. તો બનાવું કે ન બનાવું? મિતાંશ આવી રીતે આ બધું બનાવે છે. ઓર્ડર આપવા માટે કોન્ટેક્ટ કરી લ્યો. નંબર સ્ક્રીન ઉપર આવી રહ્યો છે તમારો. મિતાંશ બેટા તને વાગી જશે દીકરા હાથમાં. મિતાંશ કુમાર તમે આકાર લ્યો જરા. મિતાંશ જેટલો ઓર્ડર ફ્રેન્ડ્સ આપણું આલુ પરોઠું ચોડવાઈ રહ્યું છે અને બટરમાં પણ શકે, પણ અમે ઓઇલમાં ચોડવીએ છીએ. આલુ પરોઠું રેડી છે, આવી જાઓ અને સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. આલુ પરોઠા છે, ગ્રીન ચટણી છે કોથમરીની અને ટમેટો કેચઅપ છે. જો ફ્રેન્ડ્સ આટલી બધી એકદમ તીખી અને સ્પાઇસી ચટણી કરેલી છે, કોથમીરની ચટણી અને આ ટોમેટો કેચઅપ છે, તમે જોઈ શકો છો. રીચ ટોમેટો કેચઅપ. ફ્રેન્ડ્સ આવી જાઓ જમવા.